Hello everyone. Now in our structure, today we are going to see example based on shear force and bending moment. Now in our fourth chapter, shear force and bending moment, previous video we saw that types of beam, types of support, types of load. Then after equilibrium condition, what is determinate beam, what is indeterminate beam. So first of all, types of beam. So there are simply supported beam, overhanging beam, cantilever beam, fixed beam, and continuous beam. Now types of load. So first is point load or concentrated load, uniformly distributed load, uniformly varying load. Then after uniformly varying load, uniformly distributed load, point load or concentrated load. Then after types of support, simple support, hinge support, fixed support, roller support. Now what is equilibrium condition? So there are three equilibrium condition: summation h equal to 0, summation v equal to 0, summation m equal to 0. What is determinate beam, indeterminate beam? A beam which can be analyzed by three equilibrium condition, it is called determinate beam. And a beam which can analysis by three equilibrium condition, it is determinate beam. And a beam which cannot be analyzed by three equilibrium condition, it is indeterminate beam. Now what is degree of static indeterminacy? So degree of static indeterminacy can be find out by number of unknown minus number of static equilibrium. Now different type of support and their reaction. So at a simple support, two reaction are there: vertical reaction, horizontal reaction. At roller support, only vertical reaction are there. At a fixed support, there are vertical reaction, horizontal reaction, and moment. Then relation between SF and BM. Then point to be kept in mind while drawing SF. So there are different type of point કે બીમની જે લંબાઈ પર ભાર લાગતો ન હોય તે ભાગમાં SF ડાયાગ્રામની લાઈન સીટી જ આવે છે, એટલે કે એસએફનું મૂલ્ય અચળ રહે છે. યુડીએલ લાગતો હોય તો તેવા ભાગમાં એસએફ ડાયાગ્રામ ત્રાસી લાઈન આવશે. અને બીમના જે સેક્શન આગળ બિંદુ ભાર લાગે ત્યાં એસએફ ડાયાગ્રામમાં ઊભી લાઈન આવશે. બરાબર છે. નાવ બીએમ ડાયાગ્રામ. તો કેન્ટિલીવર બીમના મુક્ત છેડે બીએમનું મૂલ્ય 0 મળે છે. સાદી રીતે ટીક્વેલ બીમના છેડે બીએમનું મૂલ્ય 0 હોય છે. બીમની જે લંબાઈ પર ભાર લાગતો ન હોય તે ભાગમાં બીએમ ડાયાગ્રામમાં ત્રાસી લાઈન આવશે. બરાબર. જે ભાગમાં ફોર્સ નહીં લાગે ત્યાં શું આવશે? ત્રાસી લાઈન. બીમની જે લંબાઈ પર યુડીએલ લાગતો હોય તે ભાગમાં બીએમ ડાયાગ્રામ પેરાબોલિક કર્વ આવશે. અને જે બિંદુએ એસએફની નિશાની બદલાય તે બિંદુએ બીએમનું મૂલ્ય મહત્તમ આવશે. બરાબર છે. તો આ પોઈન્ટ યાદ રાખવાના છે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરતી વખતે. બરાબર છે. નાવ નેક્સ્ટ છે કે આકૃતિમાં દર્શાવેલ બીમ માટે એસએફ અને બીએમ ડાયાગ્રામ દોરો. આપણને ફિગર આપી છે. બરાબર. સિમ્પલી સપોર્ટેડ બીમ છે એ બી. બરાબર છે. સિમ્પલી સપોર્ટેડ બીમ એ બી. નાવ એડી વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે? 3 મીટર. એના પર શું લાગે છે? યુડીએલ કેટલા કિલોન્યુટનનો? 10 કિલોન્યુટન. ડી ઉપર એક પોઈન્ટ લોડ લાગે છે 30 કિલોન્યુટન. સી ઉપર પોઈન્ટ લોડ લાગે છે 25 કિલોમીટર. બરાબર છે. ડી થી સીનું અંતર કેટલું છે? 1 મીટર. સી થી ડીનું અંતર છે 1 મીટર. એના માટે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? શું ડ્રો કરવાનું છે? એસએફ અને બીએમ ડાયાગ્રામ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિએક્શન ફાઇન્ડ કરવું પડશે આરએ અને આરબી. બરાબર છે. તો ટેકિંગ મોમેન્ટ અબાઉટ પોઈન્ટ બી.
સોરી એ પાસેથી આપણે મોમેન્ટ લઈશું, એને આપણે ફિક્સ કરી દેવાનો, બરાબર છે. નાવ આરબી ઇન્ટુ કેટલું ડિસ્ટન્સ છે આપણું 5, બરાબર. આરબી ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 25 મલ્ટીપ્લાય બાય કેટલા ડિસ્ટન્સ પર લાગે છે, 25 કિલોન્યુટનનો લોડ કેટલા અંતર પર લાગે છે, 4. સો 25 ઇન્ટુ 4 પ્લસ 30 કિલોન્યુટન કેટલા અંતર પર લાગે છે, 3. 30 ઇન્ટુ 3 પ્લસ હવે શું કન્સિડર કરવાનું છે, યુડીએલ. તો યુડીએલને ફર્સ્ટ ઓફ ઓલ આપણે પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરવાનું, બરાબર. પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરતી વખતે શું થશે, જે યુડીએલ છે કેટલા અંતર પર લાગે છે, 30 ગુણ્યા 10 ગુણ્યા 3, બરાબર. મતલબ કિલો ન્યૂટન પર મીટર, બરાબર છે. કિલો ન્યૂટન પર 1 મીટર ઉપર 10 કિલો ન્યૂટનનો લાગે છે, બરાબર. તો આપણે 3 કિલો ન્યૂટન પર કેટલો લાગે, 10 ગુણ્યા 3, બરાબર છે. અને અંતર કેટલું થશે, ઇટ ઇઝ 1.5, બરાબર છે. તો આપણે સિમ્પ્લિફાઈડ કરીશું આ 3 વેલ્યુ, બરાબર. તો આપણને આરબીની વેલ્યુ મળી જશે. આરબી આપણને કેટલું મળે છે, 47 કિલો ન્યૂટન. આરબીની વેલ્યુ આપણને મળે છે 47 કિલો ન્યૂટન, બરાબર. નાવ આરએ પ્લસ આરબી શું થશે, આરએ પ્લસ આરબી ઇઝ ઇક્વલ ટુ ટોટલ લોડ, બરાબર છે. જે ટોટલ લોડ લાગે છે, બરાબર છે, યુડીએલ લાગે છે, પોઈન્ટ લોડ લાગે છે, બરાબર. એ કેના થ્રુ કેરી થશે, આરએ અને આરબી, બરાબર છે. તો આરએ શું થશે, આરએ પ્લસ આરબી ઇઝ ઇક્વલ ટુ કયા લોડ આવે છે, 30 કિલો ન્યૂટન પ્લસ 25 કિલો ન્યૂટન, આ બે પોઈન્ટ લોડ પ્લસ યુડીએલ કેટલો લાગે છે, 10 ગુણ્યા 3, બરાબર છે. તો આપણને આરબીની વેલ્યુ છે, તો આપણને શું મળી જશે, આરએ મળી જશે. તો આરએ ઇઝ ઇક્વલ ટુ ટોટલ લોડ માઇનસ આરબી. સો 30 પ્લસ 25 માઇનસ 47, સો ઇટ ઇઝ 38 કિલો ન્યૂટન, બરાબર છે. ચાલો હવે શિયર ફોર્સ કેલ્ક્યુલેશન કરીશું. તો પોઈન્ટ એ પાસે આપણને કેટલી વેલ્યુ મળે છે, પોઈન્ટ એ પાસે આરએ કેટલી 38, આરબી કેટલી 47, બરાબર. બે વેલ્યુ આપણને મળી ગઈ, આરએ અને આરબી. એ પોઈન્ટ ઉપર આપણને કેટલી મળે છે, 30 કિલો ન્યૂટન, બરાબર છે. ના હવે આપણે કયા પોઈન્ટ પર મેળવવાનું છે, શિયર ફોર્સ ડી પોઈન્ટ ઉપર, બરાબર. ડી પોઈન્ટ ઉપર તો ડી પોઈન્ટ કયા ફોર્સ આવે છે, આરએ માઇનસ યુડીએલ કેટલો છે, 30 માઇનસ 30, બરાબર. તો કેટલું મળશે, -22 કિલો ન્યૂટન, બરાબર. હવે સી પોઈન્ટ ઉપર આપણે ફાઇન્ડ કરવાનું છે. સી પોઈન્ટ પર આપણને કઈ રીતના મળશે, બરાબર છે, -22 માઇનસ ડાઉનવર્ડ એટલે -25, તો કેટલું મળશે, -47 કિલો ન્યૂટન. અને બી ઉપર પણ એટલું મળે જ છે આપણને, અપવર્ડ -47 કિલો ન્યૂટન. ચાલો હવે એ પોઈન્ટ ઉપર આપણને કેટલું મળે છે, 38, બરાબર છે. યુડીએલ છે તો શિયર ફોર્સ માટે ઇન્ક્લાઇન લાઇન, બરાબર છે. ધેન ડી પોઈન્ટ પર આપણને કેટલું મળે છે, -22, બરાબર છે, 22 મળે છે. આ નીચે ડાઉનવર્ડ જશે, બરાબર છે. કેટલો લોડ લાગે છે, 30, બરાબર. તો ડાઉનવર્ડ કેટલું જશે, 22, તો અપવર્ડ કેટલું રહેશે, 8, એટલે 22 પ્લસ 8, સો ઇટ ઇઝ 30, બરાબર છે. ડાઉનવર્ડ આપણને મળી ગયું 22, બરાબર છે. નાવ નેક્સ્ટ સી પર કેટલું મળશે, 47, બરાબર છે. તો 47 માઇનસ 22 ઇટ ઇઝ 25, બરાબર. ડાઉનવર્ડ જ મળે છે. ધેન આફ્ટર બી ઉપર કેટલું મળે છે, ઇટ ઇઝ ઓલ્સો 47, સો ઇટ ઇઝ અહીંયા શું મળશે, 0. આ રીતે આપણો શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો થઈ ગયો, બરાબર છે. નાવ નેક્સ્ટ બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન, બરાબર. સિમ્પલી સપોર્ટેડ બીમ છે એટલે જે પણ મોમેન્ટ આપણને મળશે, એ અને બી પાસે જે કોઈ પણ મોમેન્ટ મળશે એ કેટલી મળશે, 0, બરાબર છે. એ અને બી પર આપણને મોમેન્ટ કેટલી મળશે,
ए અને બી પર કેટલી મોમેન્ટ મળશે 0. નાવ ડી પોઈન્ટ પર આપણે મોમેન્ટ ફાઇન્ડ કરીશું. તો 38 મલ્ટીપ્લાય બાય આ 38 લેફ્ટ હેન્ડ સાઈડ 38 માઇનસ કેટલું ડિસ્ટન્સ છે 3 મીટર માઇનસ 10 ગુણ્યા 3 યુડીએલ લાગે છે કેટલા ડિસ્ટન્સ પર લાગે છે 1.5. આપણને વેલ્યુ મળશે 69 કિલોન્યુટન ઇન્ટુ મીટર. ના મોમેન્ટ એટ પોઈન્ટ સી પાસે મોમેન્ટ મેળવવાની છે બરાબર છે. તો કેટલી મળશે 47 મલ્ટીપ્લાય બાય 1 47 મલ્ટીપ્લાય બાય 1. ચાલો હવે યુડીએલ છે તો કર્વ આવશે કેટલું મળે છે 69. તો કર્વ ઇઝ ઇક્વલ ટુ 69 બરાબર છે. સી ઉપર કેટલું મળે છે 47 ધીસ ઇઝ 47 અને બી ઉપર 0. આ રીતે આપણને ડાયાગ્રામ મળી ગયું બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે સેમ એક્ઝામ્પલ છે થોડું ડિફરન્ટ છે કે આકૃતિમાં દર્શાવવા માટે કર્તન બળ અને નમન ધ્રુવના આલેખ દોરો અને પ્રતિનમન બિંદુ પણ શોધો મતલબ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફિટ છે બરાબર છે. આપણને આપી દીધું છે બીમ ઓવરહેંગિંગ બીમ છે બરાબર છે. લેફ્ટ અને રાઈટ બેવ સાઈડ ઓવરહેંગ થયેલો છે. એ બી બીમ આપેલો છે જે ઓવરહેંગ થાય છે ત્યાં યુડીએલ લાગે છે લેફ્ટ હેન્ડ સાઈડ 20 કિલોન્યુટન અને ડી ઉપર પોઈન્ટ લોડ લાગે છે 10 કિલોન્યુટન. એ બી પર કેટલું લાગે છે 30 કિલોન્યુટન બરાબર છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું ડ્રો કરવાનું છે મોમેન્ટ લેવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મોમેન્ટ લેવા માટે આપણે પોઈન્ટ એને ફિક્સ કરવાનું છે બરાબર છે. આ પોઈન્ટ ફિક્સ કરવાનું. તો ફર્સ્ટ ઓફ ઓલ કયું ફોર્સ લાગશે આપણને ડી બરાબર છે. ના બી લાગશે આરબી ઇન્ટુ 2. આરબી કેટલા પર લાગે છે 2 ડિસ્ટન્સ પર પ્લસ હવે 20 કિલોન્યુટન લાગે છે સી ઉપર. તો 20 કેટલા ડિસ્ટન્સ પર લાગે છે 1 ડિસ્ટન્સ પર બરાબર છે. અંતર કેટલું છે 1 મલ્ટીપ્લાય બાય 1/2 ઇટ ઇઝ 0.5 બરાબર છે. મળી ગયું આપણને. ધેન ઇક્વલ ટુ યુડીએલ લાગે છે 30 કિલોન્યુટનનો બરાબર. યુડીએલ લાગે છે 30 કિલોન્યુટનનો કેટલા અંતર પર 2. 30 મલ્ટીપ્લાય બાય 2 ઇન્ટુ 2/2 તો ઇટ ઇઝ 1. સો ઇટ ઇઝ 30 મલ્ટીપ્લાય બાય 2 ઇન્ટુ 1 પ્લસ 10 મલ્ટીપ્લાય બાય કેટલા ડિસ્ટન્સ પર લાગે છે 3 બરાબર છે. 2 પ્લસ 3 આપણને આરબીની વેલ્યુ મળી જશે 40 કિલોન્યુટન. નાવ ટોટલ લોડ આરએ પ્લસ આરબી ઇઝ ઇક્વલ ટુ ટોટલ લોડ. ટોટલ લોડ કેટલું છે 20 મલ્ટીપ્લાય બાય 1 જે યુડીએલ લાગે છે કેટલા અંતર પર 1 અંતર પર પ્લસ સેકન્ડ 30 કેટલા પર લાગે છે 2 પર. તો 30 મલ્ટીપ્લાય બાય 2 પ્લસ 10 એન્ડ 10 માઇનસ આરબીની વેલ્યુ આપણને મળેલી છે -40. તો આપણને આરએ મળી જશે બરાબર છે. ના શિયર ફોર્સ કેલ્ક્યુલેશન. તો પોઈન્ટ સી પર શું મળશે કોઈ સપોર્ટ નથી 0 મળશે. એ પર શું મળશે 0 - 20 પ્લસ 50 બરાબર છે. 0 - 20 પ્લસ 50 સો ઇટ ઇઝ 30 કિલોન્યુટન બરાબર છે. આ 50 ક્યાંથી આવ્યું આપણને આરએની વેલ્યુ મળી ગઈ છે. પ્લસ આવશે -20 નેગેટિવ આવશે જે યુડીએલ ડાઉનવર્ડ લાગે છે બરાબર. નાવ શિયર ફોર્સ એટ બી પોઈન્ટ ઉપર કેવી રીતના ફાઇન્ડ કરશું 30 જે યુડીએલ લાગે છે -60 બરાબર છે. 30 મલ્ટીપ્લાય બાય 2 30 મલ્ટીપ્લાય બાય 2 ઇટ ઇઝ 60 પ્લસ 40 બરાબર. અપવર્ડ જે ફોર્સ લાગે છે ડી ઉપર 40 10 કિલોન્યુટન ને ડી એટલે ડી પાસે આપણને 10 મળી જશે બરાબર છે. ચાલો સી ઉપર આપણને કેટલું મળે છે 0. સી ઉપર આપણને કેટલી મળે છે શિયર ફોર્સ 0 એટલે 0 બરાબર. યુડીએલ લાગે છે એટલે ઇન્ક્લાઇન આવશે બરાબર છે. એ ઉપર કેટલું લાગે છે એ ઉપર કેટલું આવે છે 30 બરાબર છે. એ ઉપર કેટલું આવે છે 30 આ રીતે 30 ઉપર જશે. ધેન આફ્ટર ફરીથી યુડીએલ લાગે છે ઇન્ક્લાઇન કેટલું મળશે ઇટ ઇઝ 10 કિલોન્યુટન
દેન આફ્ટર કોઈ લોડ નથી તો સ્ટ્રેટ લાઈન આવશે, બરાબર છે. અને ફાઇનલી ડી પાસે 10 કિલોમીટર, બરાબર છે. આ રીતે શિયર ફોર્સ ડાયાગ્રામ થયો. દેન બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, તો સી અને ડી પાસે 0 મળશે. એ પોઈન્ટ ઉપર શું મળશે, -20 મલ્ટીપ્લાય બાય 1 પ્લસ ડાઉનવર્ડ છે એટલે નેગેટિવ આવશે. સો -10 કિલોન્યુટન ઇન્ટુ મીટર. બી પાસે શું મળશે, -10 ઇન્ટુ 1 distance, so it is -10 kilonewton meter. Point E is a 1 from A, so LHS M equal to 50 multiplied by 1 -20 multiplied by 1 multiplied by 1.5 -30 multiplied by 1 multiplied by 0.5. So શું મળશે, 5 kilonewton into meter. And this is the બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, બરાબર છે. યુડીએલ હશે તો કર્વ આવશે, બરાબર છે. સો ઇન ધીસ વે વી કેન find out shear force, bending moment and reaction and support.